ઊંચું ધ્વનિ। અમદાવાદમાં સુભાષ બ્રિજની જેમ હવે ગાંધી બ્રિજમાં પણ ગંભીર ક્ષતિ નજરે પડી છે। બ્રિજમાં સ્પાન જોઈન્ટ સિવાય પણ અનેક જગ્યાએ નુકસાન સામે આવ્યું। બ્રિજની નીચેની તરફ અનેક સ્થળોએ પોપડા ખરી ગયેલા, પ્લાસ્ટર ઉખડી ગયેલા અને સળિયા ખુલ્લા દેખાઈ રહ્યા છે। એટલું જ નહીં, બ્રિજના પિલરોમાં પણ સળિયા બહાર દેખાઈ રહ્યા છે, જે બ્રિજની સુરક્ષા પર સવાલ ઊભા કરે છે। ભૂતકાળમાં બનેલી ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ ગાંધી બ્રિજનું રિપેરિંગ કામ હાથ ધરવામાં આવ્યું હતું। જો કે આ રિપેરિંગ કામગીરી માત્ર બ્રિજના સ્પાન રિપેરિંગ, બેરિંગ રિપેરિંગ અને તે બદલવા પૂરતી જ મર્યાદિત રાખવામાં આવી છે। તો અમદાવાદમાં સુભાષ બ્રિજની જેમ હવે ગાંધી બ્રિજમાં પણ ગંભીર ક્ષતિ નજરે પડી। બ્રિજમાં સ્પાન જોઈન્ટ સિવાય પણ અનેક જગ્યાએ નુકસાન સામે આવ્યું। બ્રિજની નીચેની તરફ અનેક સ્થળોએ પોપડા ખરી ગયેલા, પ્લાસ્ટર ઉખડી ગયેલા અને સળિયા ખુલ્લા દેખાઈ રહ્યા છે। એટલું જ નહીં, બ્રિજના પિલરમાં પણ સળિયા બહાર દેખાઈ રહ્યા છે, જે બ્રિજની સુરક્ષા પર સવાલ ઊભા કરે છે। ભૂતકાળમાં બનેલી ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ ગાંધી બ્રિજનું રિપેરિંગ કામ હાથ ધરવામાં આવ્યું હતું। જો કે આ રિપેરિંગ કામગીરી માત્ર બ્રિજના સ્પાન રિપેરિંગ, બેરિંગ રિપેરિંગ બદલવા પૂરતી જ મર્યાદિત રાખવામાં આવી છે। તો ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ ગાંધી બ્રિજનું પણ સમારકામ હાથ ધરાયું હતું। માત્ર બ્રિજના સ્પાન રિપેરિંગ કરવાની જ કામગીરી ત્યારે હાથ ધરાઈ હતી। તો આ અંગે વધુ વિગત મેળવી દઈએ। સંવાદદાતા જતીન અમારી સાથે જોડાઈ ગયા છે। જતીન, અમદાવાદમાં સુભાષ બ્રિજ બાદ હવે ગાંધી બ્રિજમાં પણ ક્ષતિ નજરે પડી રહી છે, શું વિગતો? ઉપર જે તિરાડ પડી હતી ત્યારબાદ તે બ્રિજનું ઇન્ફેક્શન તેમજ બ્રિજનું ચેકિંગ ને કામગીરી જે છે તે રિપેરિંગની કામગીરી જે છે તે શરૂ કરી દેવામાં આવી છે। હાલ મહત્વની વાત છે કે જે ઇન્કમટેક્સ ને જોડતો જે બ્રિજ છે, ગાંધી બ્રિજ છે, તેની ઉપર તિરાડો જે છે તે જોવા મળી રહી છે। ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે પ્રકારની માહિતી સામે આવી રહી છે, બ્રિજના નીચેના ભાગમાં રિવરફ્રન્ટ પરથી જે પસાર થતા લોકોને બ્રિજ ઉપરના સળિયા જે છે તે નજરે પડી રહ્યા છે, સાથેમાં જ જે પોપડા લગાવેલા હોય છે તે પોપડા પણ જે છે તે પડી રહ્યા છે। એટલે કહી શકાય કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે કામગીરી કરી રહી છે તે સતત વિવાદોમાં જોવા મળી રહી છે। જે બ્રિજને લઈ લોખંડના સળિયા જે પિલ્લરથી બહાર જે છે તે નીકળી રહ્યા છે। તમે જોશો તો દ્રશ્યમાં સ્પષ્ટ નજરે પડી રહ્યું છે કે જે પિલ્લર પર કામગીરી કરવામાં આવી હતી, જે થોડા સમય પહેલા ગાંધી બ્રિજનું ઇન્ફેક્શન કરવામાં આવ્યું હતું અને તેની જે સ્પાઇન જોઈન્ટ સિવાયની તમામ ક્ષતિઓ જે છે સામે આવી રહી છે। બ્રિજની જો વાત કરીએ તો બ્રિજના પિલ્લરો ઉપર કહી શકાય કે જે પ્રકારની કામગીરી કરવામાં આવી તેમાં જે પોપડા જે છે તે પડી રહ્યા છે। કહી શકાય કે તેની કામગીરી ઉપર સવાલ જે છે તે ઉભા થઈ રહ્યા છે। કયા પ્રકારનું સિમેન્ટ વાપરવામાં આવ્યું, કયા પ્રકારનો માલસામાન જે છે તે યુઝ કરવામાં આવ્યો, નબળી ક્વોલિટીનો ઉપયોગ કરવામાં આવ્યો, તે પ્રકારની પણ વાત સામે આવી રહી છે। કહી શકાય કે લોખંડના સળિયા જે છે તે બહાર આવી રહ્યા છે, એટલે કે ગાંધી બ્રિજ જે છે તે પણ ક્ષતિમાં જોવા મળી રહ્યો છે। માત્ર બ્રિજની ગુણવત્તા પર સવાલ ઉઠી રહ્યા છે। બ્રિજની જોઈન્ટ રિપ્લેસમેન્ટ રિપેરિંગ કામ કરો તે યોગ્ય નથી। બ્રિજના પિલ્લર હોય કે પછી બ્રિજના જે તમામ પોઈન્ટો હોય, જે તિરાડો જોવા મળતી હોય તેની પર યોગ્ય કામગીરી થવી જોઈએ, પરંતુ ક્યાંક ને ક્યાંક કોર્પોરેશનની નિષ્ક્રિયતા સાબિત થઈ રહી છે, જેના કારણે ગાંધી બ્રિજ પર આ પ્રકારના દ્રશ્યો નજરે પડી રહ્યા છે। જી બિલકુલ જતીન, ગંભીરા બ્રિજની જે ઘટના બની હતી ત્યાર પછી સમારકામ વિવિધ બ્રિજની કામગીરીમાં જોવા મળી રહ્યું છે, પરંતુ હજી પણ જીવના જોખમે અનેક બ્રિજ પરથી લોકો પસાર થઈ રહ્યા છે। ગાંધી બ્રિજની આ હાલત છે ત્યારે લોકોનું શું કહેવું છે? કઈ જગ્યાએ પાણી વહી ગયા બાદ પાળ બાંધ્યો છે। કોઈ પણ ઘટના ઘટી જાય, ગંભીરા બ્રિજની અકસ્માત થયો હતો ત્યારબાદ સરકાર એક્શન મોડમાં આવી હતી અને રાજ્યના તમામ બ્રિજોનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું, જેમાં જે કહી શકાય કે કેટલાય બ્રિજો એવા હતા જે જીએસટીબીએ રિયાલિટી ચેક કરી હતી અને બ્રિજની હાલત જે છે ગંભીર હતી। એકવાર આજે વહેલી સવારથી જીએસટીબી બ્રિજોને રિયાલિટી ચેકમાં નીકળ્યું છે, તેમાં ગાંધી બ્રિજ જે છે તે નજરે પડ્યો હતો। ગાંધી બ્રિજ ખાતે લોકો મોટી સંખ્યામાં મુસાફરી કરતા હોય છે, લોકો બ્રિજ પરથી અવર જવર જે છે જોવા મળતી હોય છે, મોટી ગાડીઓની પણ અવર જવર જોવા મળતી હોય છે। એટલે કહી શકાય કે કોર્પોરેશનની કામગીરી પર સૌથી મોટો પ્રશ્ન જે છે તે ઉભો થઈ રહ્યો છે, કારણ કે ગાંધી બ્રિજ જે છે તે ઇન્કમટેક્સને જોડતો બ્રિજ છે,
લોકો વહેલી સવારે અને સાંજ પડતા જ નોકરી ધંધા જતા હોય છે અને પરત આવતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ નબળી કામગીરી કરવામાં આવી રહી છે, નબળા કોન્ટ્રાક્ટરોને આપવામાં આવી રહ્યા છે, જેના કારણે આ પ્રકારની ઘટના સામે આવી રહી છે. ગાંધી બ્રિજ ખાતેના પિલ્લરોની જો વાત કરીએ તો અનેક એવા પિલ્લરો છે જેની પર લોખંડના સળિયા જે છે બહાર આવી રહ્યા છે અને જે સિમેન્ટના જે પોપડા જે છે તે પણ ઉગી રહ્યા છે, તેમાં વડવઈઓ જે છે તે પણ ઉગી ગઈ છે. એટલે કહી શકાય કે કોર્પોરેશન દ્વારા બ્રિજ બનાવી દેવામાં આવે છે, પરંતુ કોઈ પણ બ્રિજની યોગ્ય કામગીરી અથવા તો મેન્ટેનન્સ જે છે તે નથી કરવામાં આવી રહ્યો, જેનો ત્રાસ જે હાલ અત્યારે બ્રિજ આવેલો છે જે બંધ છે, જેના કારણે લોકોને ફરી જવું પડે છે. વાડજ 4 રસ્તા હોય કે ઇન્કમટેક્સ 4 રસ્તા હોય તે મોટી સંખ્યામાં સવાર સાંજ ટ્રાફિક જામ થતો હોય છે. ટ્રાફિક જામની અંદર એમ્બ્યુલન્સો પણ ફસાતી હોય છે. કોર્પોરેશનના જાડી ચામડીના અધિકારીઓ, ભાજપના નેતાઓ હોય કે કોર્પોરેશન હોય, માત્ર કામગીરી કરે છે. કામગીરી બાદ કયા પ્રકારનું મુશ્કેલી પડી રહી છે, તે પરિસ્થિતિ શું છે તે જાણતા નથી, જેનો ભોગ જનતા બની ગઈ છે. જી આભાર જતીન સમગ્ર માહિતી આપવા બદલ.